પ્લાસ્ટિકના ડબલા, પાણીની ખાલી બોટલ, આ રીતનું ખોખું, હાર્પિકની ખાલી બોટલ, પાવડરનો ખાલી ડબ્બો, આ બધી જ વસ્તુઓ આપણે જ્યારે ખાલી થતી હોય તો નકામી સમજીને ફેંકી દેતા હોઈએ છીએ. પરંતુ આજના વિડીયોમાં જોઈશું કે આ બધી નકામી વસ્તુઓનો પણ રીયુઝ થઈ શકે છે. તો ચાલો શરૂ કરીએ વિડીયો. તો સૌપ્રથમ આ પ્લાસ્ટિકના ડબલાનો રીયુઝ મેં આગલા વિડીયોમાં આપેલો છે. જો તમે તે વિડીયો ન જોયો હોય તો વિડીયોના એન્ડ સ્ક્રીનમાં એ વિડીયો હું આપી દઈશ, ત્યાંથી તમે જોઈ શકો છો. ત્યારબાદ જ્યારે આપણે પાણીની બોટલ આવી ખરીદતા હોઈએ છીએ તો પાણી પત્યા પછી આ બોટલને આપણે ફેંકી જ દેતા હોઈએ છીએ, પરંતુ આજે આપણે આનો પણ રીયુઝ કરીશું. તો જુઓ, બોટલના મિડલમાં આ રીતે આપણે માર્કરથી દોરી લેવાનું છે. જુઓ, જે રીતના મેં રાઉન્ડ દોરેલું છે એ રીતે આપણે રાઉન્ડ શેપ ડ્રો કરી અને ચાકુ ગરમ કરી તેને કટ કરી લઈશું. જુઓ, આ રીતે કટ કર્યા બાદ અહીં અને ઢાંકણમાં આપણે આ રીતે હોલ લગાવી દઈએ ચાકુ ગરમ કરીને જ, જેથી આપણે તેને હેંગ કરી શકીએ. પછી મેં અહીં એક નકામું જૂનું ઢાંકણ લીધેલું છે. કોઈ પણ કન્ટેનરનું વધારાનું ઢાંકણ હોય તે તમે લઈ શકો છો. ત્યારબાદ આપણે આ બોટલનો પાર્ટ આ રીતે રાખી અને ત્યાં આપણે માર્કરથી ડ્રો કરી લેવાનું છે. આ રીતે રાઉન્ડ શેપ ડ્રો કરી લઈએ. ત્યારબાદ જુઓ, આ જે રીતે હું ડ્રો કરી રહી છું એ રીતે તમારે ઢાંકણમાં ડ્રો કરવાનું છે. આ રીતે જેટલા ડ્રો લાગી શકે, અહીં 5 મેં ડ્રો કરેલા છે. આ રીતે આપણે દોરી લઈએ. આ રીતે ડ્રો કર્યા પછી ચાકુ ગરમ કરી અને આટલો પાર્ટ આપણે કટ કરી લેવાનો છે. જુઓ, અહીં મેં આ ઢાંકણમાં જેટલો પાર્ટ ડ્રો કર્યો હતો તે મેં કટ કરી લીધેલો છે. ત્યાર પછી ફરીથી આપણે બોટલ લઈશું, તેનું ઢાંકણ કાઢી નાખીએ અને બોટલને આ રીતે આ ઢાંકણમાં આપણે અટેચ કરવાનું છે. આ કન્ટેનરનું જે એક્સ્ટ્રા ઢાંકણ લીધું હતું તેમાં આ રીતે બોટલને આપણે અટેચ કરી દઈએ. જુઓ, ત્યાર પછી ફરીથી તે બોટલનું ઢાંકણ લગાવી દઈએ. આ રીતે લગાડી દેવાનું છે. પછી અહીં ઢાંકણનો કલર છે તે બ્રાઉન છે, તેથી અહીં હું બોર્ડરમાં બ્રાઉન કલર કરી રહી છું. તમે તમારી રીતે પણ આઈડિયાઝ લગાવી શકો છો, એ રીતે કલર કરી શકો છો. અહીં મેં બ્રાઉન કલર કરી લીધો છે. આટલા પાર્ટમાં આપણે બ્રાઉન કલર કરી લઈશું. ત્યાર પછી તમે જે પણ કોઈ એક્સ્ટ્રા ડેકોરેટ કરવા માંગતા હોય તે કરી શકો છો. અહીં મારી પાસે ડ્રેસમાંથી આવા વેસ્ટ અમુક ફ્લાવર નીકળ્યા હતા, તે ફ્લાવરનો હું ઉપયોગ કરી રહી છું અને થોડા અંતરે આ રીતે ફ્લાવરને ચોંટાડી દઈએ. તમે અહીં કંઈ બીજું પણ આ રીતે ડ્રો કરી શકો છો અથવા તો તમે ચોંટાડી શકો છો. આ રીતે એક સરસ મજાનો લુક આપી દઈએ. જુઓ, તો અહીં રેડી છે એક સિમ્પલ અને બ્યુટીફુલ એવું કન્ટેનર, જેનો ઉપયોગ આપણે જોઈએ. તો આને તમે આ રીતે રાખી શકો છો, જેમાં તમે બ્રશ, કોલગેટ વગેરે રાખી શકો છો, અથવા તો આમાં તમે સ્ટેશનરીનો સામાન પણ રાખી શકો છો. ખૂબ જ સરળ અને ઉપયોગી આઈડિયા છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો અહીં મેં એક પાવડરનો ખાલી ડબ્બો લીધેલો છે. ઉપરનું જે રેપર આવે તે કાઢી નાખ્યું છે. આ રીતે આપણે પાવડરનો ડબ્બો લઈએ અને તેમાં આ રીતે ડ્રો લગાવવાનું છે. મિડલમાં એક રાઉન્ડ શેપ ડ્રો કરી લઈએ. જુઓ, આ રીતે માર્કરથી આપણે ડ્રો કરી લઈએ, જેથી કે આપણે તે કટ કરવામાં સહેલું રહે. ત્યાર પછી એક ચાકુ ગરમ કરી અને તેને આ રીતે 2 પાર્ટમાં કટ કરી લઈએ. જુઓ, ત્યાર પછી મેં અહીં કાર્ડબોર્ડ લીધેલું છે. તમે કોઈ પણ ખોખાનું પૂઠું લઈ શકો છો અને આ રીતે 2 લાઈન દોરી અને ત્યાંથી આપણે કટ કરી લઈએ કાતરથી. જુઓ, આ રીતે પૂઠાને કટ કરી લેવાનું છે. ત્યાર પછી અહીં આપણે ફરીથી થોડું વધારે કટ કરી લઈએ કે એક સરસ મજાનો એક શેપ આવી શકે. આ રીતે આપણે કટ કરી લેવાનું છે. ત્યાર પછી આપણે જે પાવડરના ડબ્બાના 2 પાર્ટ કરેલા છે તેને લઈશું અને ફરી મેં અહીં એક વધારાની લેસ પટ્ટી પડી તે સાડીની તે મેં લીધેલી છે. આ લેસ પટ્ટી માર્કેટમાં ખૂબ જ સસ્તી કિંમતે મળી જાય છે. 5 રૂપિયાની મીટર એવી આ લેસ પટ્ટી આપણે સરળતાથી મળી જતી હોય છે, તો તેનો તમે ઉપયોગ કરી શકો છો. આ રીતે લેસ પટ્ટીને અહીં આપણે ચોંટાડી દઈએ. જુઓ, આ રીતે આપણે બંને સાઈડ લેસ પટ્ટીને ચોંટાડી દઈએ. બંને કન્ટેનરમાં, બંને પાર્ટમાં આ રીતે ચોંટાડી દેવાની છે. ત્યાર પછી આપણે જે આ કાર્ડબોર્ડ કટ કરેલું છે તે કાર્ડબોર્ડમાં પણ આપણે આ લેસ પટ્ટીને આપણે ચોંટાડી દઈએ. તમે અહીં કોઈ એવી કલરફુલ કાગળ હોય તો તે લગાડી શકો છો, અથવા તો તમે કલર કરી શકો છો. તમારી રીતે અલગ યુનિક પણ કરી શકો છો. આ એક જસ્ટ મેં એક આઈડિયા શેર કર્યા છે કે આ રીતે તમે લેસ પટ્ટી પણ લગાવી શકો છો, કારણ કે અહીં આપણે દરેક વેસ્ટ વસ્તુનો જ ઉપયોગ કરી રહ્યા છીએ. તમે જોઈ શકો છો કે આપણે જે પણ વસ્તુઓ વાપરીએ છીએ તે બધી વેસ્ટ પડી હોય તેનો જ ઉપયોગ કરીએ છીએ. તો આ રીતે આપણે લેસ પટ્ટીને લગાડી લઈશું. જુઓ, ત્યાર પછી જે એક્સ્ટ્રા લેસ પટ્ટી હોય તેને કટ કરી લઈએ અને આ બંને કન્ટેનરને આપણે અહીં ગ્લુ ગનથી ચોંટાડી દઈએ. ફેવિક્વિકથી પણ તમે ચોંટાડી શકો છો, તેનાથી પણ સરળતાથી ચોંટી જશે. આ રીતે ગ્લુ ગનથી ચોંટાડી દઈએ. જુઓ, ફરી મેં અહીં લેસ પટ્ટીનો ટુકડો લીધેલો છે, તેને આ રીતે 2 પાર્ટમાં કટ કરી દઈએ. કટ કર્યા બાદ તેને આપણે અહીં આ રીતે ચોંટાડવાનું છે. જુઓ, એક પાર્ટ આ રીતે અહીં ગ્લુ ગનથી ગ્લુ લગાવી ચોંટાડીએ અને તેને બીજો પાર્ટ આ રીતે ફોલ્ડ કરી દઈએ અને સામેની સાઈડ આ રીતે આપણે ચોંટાડી દઈએ. જુઓ, આ રીતે ચોંટાડવાનું છે. બંને પાર્ટને આપણે આ રીતે ચોંટાડી દઈએ.
ત્યાર પછી આપણે અહીં એક કાણું પાડી લઈએ, એક હોલ કરી લઈએ, જેથી આપણે તેને ટીંગાડી શકીએ. ત્યાર પછી મારી પાસે એક લાકડીનો ટુકડો આવો પડ્યો તો વેસ્ટ, તે મેં લીધેલો છે અને તેમાં આ રીતે આપણે બ્રાઉન કલર કરી લઈએ. તમારી પાસે કોઈ પૂઠું હોય તો તે પણ તમે લઈ શકો, અથવા તો આ રીતે લાકડીનો નકામો ટુકડો હોય તે લઈ શકો. તેમાં આ રીતે બ્રાઉન કલર કરી લીધેલો છે, કારણ કે આપણી લેસ પટ્ટીમાં પણ બ્રાઉન કલર છે, તો આ રીતે આપણે બ્રાઉન કલર કરી લેવાનો છે. ત્યાર પછી જોઈએ આ લાકડીનો આપણે શું ઉપયોગ કરવાનો છે. તો અહીં આપણે જે આ લેસ પટ્ટી અટેચ કરી છે તેમાં આપણે આ લાકડીને રાખી દઈએ. જુઓ, હવે જોઈએ આનો ઉપયોગ. તો આને તમે હેંગ કરીને રાખી શકો છો. આમાં તમે સ્ટેશનરીનો સામાન રાખી શકો છો. આ રીતે નેપકિન સ્ટેન્ડ બનાવી શકો છો, અથવા તો રસોડામાં રાખવા માંગતા હોય તો રસોડાની બધી જ વસ્તુઓ આમાં રાખી શકો છો. બાથરૂમમાં રાખી શકો છો, બ્રશ વગેરે રાખી શકો છો. આ રીતે નેપકિન હેંગ કરી શકો છો. ખૂબ જ સરળ અને ઉપયોગી આઈડિયા છે. ત્યાર પછી મેં અહીં એક બોટલનું ખોખું લીધેલું છે. જ્યારે આ રીતનું ખાલી ખોખું હોય આપણે તેને ફેંકી દેતા હોઈએ છીએ, પણ આજે જોઈશું આપણે આનો પણ રીયુઝ. તો આ રીતે સ્કેલથી આપણે ડ્રો કરી લઈએ. જુઓ, આ રીતે આપણે ખોખાના આ પાર્ટમાં આ રીતના આપણે ડ્રો કરી લેવાનું છે અને તેને કાતરથી આપણે કાપી લઈએ. આટલું આ રીતે આપણે કાતરથી કટ કરી લઈશું. ત્યાર પછી આ જે બે પાર્ટ છે તે પણ આપણે કટ કરી લઈએ. આ રીતે કાતરથી કાપી લેવાનું છે. ત્યાર પછી ફરીથી સ્કેલથી આપણે આ રીતે મિડલના પાર્ટમાં ડ્રો કરીશું, બે લાઈન દોરીશું. આ રીતે ખોખામાં નીચેના પાર્ટથી 1 ઇંચ જેટલું પાર્ટ છોડી અને પછી આ રીતે આપણે બે લાઈન ડ્રો કરી લેવાની છે. જુઓ, આ રીતે બે લાઈન દોરી લઈએ. પછી ફરીથી મેં અહીં એક પૂઠું લીધેલું છે, કાર્ડબોર્ડ લીધેલું છે. આ રીતે બોટલના ખોખાને આ કાર્ડબોર્ડ પર રાખી અને તેના માપનું નિશાન લગાવી લઈએ. આ રીતે માર્કરથી આપણે દોરી લઈએ અને આટલું પાર્ટ કાતરથી કટ કરી લઈએ. હવે આપણે જે આ પાર્ટ કટ કર્યો છે તેને આપણે આ બોટલના ખોખામાં આ રીતે ફેવિકોલ લગાવી અને અટેચ કરી દઈએ, તેમાં ચોંટાડી દઈએ. ગ્લુગનથી પણ ચોંટાડી શકો છો, ફેવિકોલથી પણ ચોંટાડી શકો છો. આ રીતે ફેવિકોલ લગાવી અને આ બોટલના ખોખાને આપણે આમાં ચોંટાડી દેવાનું છે. ત્યારબાદ વધુ મજબૂતી માટે મેં અહીં કાર્ડબોર્ડના 3 પૂઠા ફરીથી કટ કર્યા છે. ત્રણેય બાજુ આ રીતે ફેવિકોલ લગાવી અને આપણે પૂઠા લગાવી દઈએ. તમે એમને એમ પણ રાખી શકો, પણ આપણે આ લગાડી દઈશું ને, જેથી શું થશે કે તે એકદમ મજબૂત બની જશે, ડબલ કવર થઈ જશે ને, એટલે તે એકદમ મજબૂત બની જશે. આ રીતે આપણે ત્રણેય પાર્ટમાં પૂઠા લગાવી દઈએ. જુઓ, પૂઠા લગાવવાથી સરસ મજાનું એક મજબૂત બોક્સ બની જશે. ત્યાર પછી આપણે આ રીતે અહીં ટેપ લગાવી દેવાની છે. તમે કોઈ પણ સેલો ટેપ લગાવી શકો છો. અહીં હું બ્રાઉન ટેપ લગાવી રહી છું, જેથી કે આ ક્યારેય પણ ખુલે જ નહીં. આ રીતે આપણે બ્રાઉન ટેપ લગાવી દઈએ, અથવા તો કોઈ પણ ટેપ લગાવી દઈએ. જુઓ, આ રીતે એક મજબૂતી પકડી લે તે માટે ટેપ લગાવવાની છે. ત્યાર પછી આપણે શું કરીશું કે આ જે આપણે ડ્રો કરેલી હતી ને બે લાઈન, તેને આપણે કટ કરી લેવાની છે. બે લાઈન ડ્રો કરી હતી તેને આપણે કટ કરી લઈશું આ રીતે. જુઓ, આ રીતે કટ કર્યા પછી મેં અહીં એક બ્લેક કલરની પેપર શીટ લીધેલી છે. આ રીતની પેપર શીટ હોય તમારા પાસે, અથવા તો કોઈ પણ એવું કાપડ હોય તો તમે તે લઈ શકો છો. અહીં મેં બ્લેક પેપર શીટ લીધેલી છે, તેને આના પર આપણે લગાવી દઈએ. આનાથી કવર કરી લેવાનું છે આ બોક્સને સારી રીતે. તેના પર આપણે આ કાગળ અથવા તો કવર લગાવી દઈએ. જુઓ, અહીં મેં આ પેપરને સરસ રીતે આ બોક્સમાં લગાવી દીધું છે. આ રીતે તમે કોઈ પણ કલરનો ઉપયોગ કરી શકો છો. પેપર શીટ લગાવી શકો છો અથવા કોઈ કાપડ લગાવી શકો છો. ત્યાર પછી મેં અહીં સાડીની લેસ પટ્ટી લીધેલી છે. આ રીતે લેસ પટ્ટીને આપણે અહીં ચોંટાડી દઈએ. જુઓ, આ રીતે ફરતે આપણે સાડીની લેસ પટ્ટી લગાડી દઈશું, જેથી કે એક યુનિક લુક આવી શકે. હમણાં વિડીયોમાં તમને આગળ ખબર પડી જશે કે આપણે આ શું બનાવી રહ્યા છીએ. ખૂબ જ ઉપયોગી વસ્તુ છે. જુઓ, આ રીતે આપણે લગાડી દેવાની છે લેસ પટ્ટીને સરળતાથી. ત્યાર પછી આપણે અહીં એક હોલ કરી લઈએ ટીંગાળવા માટે. જુઓ, આ રીતે અહીં એક હોલ પાડી લઈશું, જેથી આપણે તેને હેંગ કરી શકીએ. તો એક સરસ મજાનું એક ઓર્ગેનાઇઝ બનીને રેડી છે. જુઓ આનો ઉપયોગ. તો આ રીતે તમે તેને રસોડામાં રાખી શકો છો અને જે પણ કપ હોય તે બધા જ કપ આમાં ગોઠવીને રાખી શકો છો. રસોડામાં ખૂબ જ સરસ એવું લુક આપે છે અને ખૂબ જ મસ્ત બન્યું છે. આ રીતે તમે બધા જ કપને આમાં ગોઠવીને રાખી શકો છો. બધા જ કપનો સાથે ઉપયોગ ન હોય તો આ રીતે તમે વધારાના કપ સાચવીને રાખી શકો છો, ધૂળ માટીથી બચાવી શકો છો અને આ રીતે સરસ એવો લુક પણ આપે છે રસોડામાં. તો આ આઈડિયા તો તમને ખૂબ પસંદ આવ્યો જ હશે. કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો અહીં મેં એક હાર્પિકની ખાલી બોટલ લીધેલી છે. તેના પરનું સ્ટીકર આ રીતે આપણે કાઢી નાખીએ અને ત્યાર પછી આપણે માર્કરથી અહીં ડ્રો કરવાનું છે. આ રીતે રાઉન્ડ શેપ ડ્રો કરી લઈએ. જુઓ, આ રીતે આપણે ડ્રો કરવાનું છે અને આ રીતે થોડું હેન્ડલનો પાર્ટ બનાવવાનો છે, એટલે આ રીતે આપણે થોડું ડ્રો કરીશું. ત્યાર પછી આપણે આ રીતે ડ્રો કર્યા પછી ગરમ ચાકુ કરી તેને કટ કરી લઈએ. જુઓ, અહીં મેં બંને પાર્ટને ગરમ ચાકુ કરી કટ કરી લીધેલા છે.
અને સ્ટીકર પણ કાઢી નાખ્યું છે અને હેન્ડલના પાર્ટમાં એક હોલ લગાવી દીધો છે. ત્યાર પછી અહીં આપણે થોડું ડ્રો કરી લઈએ. તમને જેવું ડ્રોઈંગ આવડતું હોય ને એવું તમે ડ્રોઈંગ કરી શકો છો, અથવા તો કોઈ આમાં તમે લેસ પટ્ટી ચોંટાડી શકો છો, અથવા તો તમારી રીતે સ્ટીકર લગાવી શકો છો. અહીં મેં ડ્રો કરી અને સિલ્વર કલર હું લગાડી રહી છું. આ રીતે સિલ્વર કલર લગાડી શકો અથવા તો તમારી પસંદનો કોઈ પણ કલર લગાડી શકો. ત્યાર પછી અહીં લાઇટ પિંક કલરથી ડોટ ડોટ લગાવી રહી છું. આ રીતે તમે અલગ ડિઝાઇન તમારી રીતે કરી શકો છો. તો એક સરસ મજાનું એવું સિમ્પલ એવું ઓર્ગેનાઇઝ બનીને રેડી થઈ ગયું છે. જુઓ આનો ઉપયોગ શું કરી શકીએ. તો આને તમે આ રીતે બાથરૂમમાં હેંગ કરશો તો ખૂબ જ સરસ મજાનું લાગે છે. આ રીતે તમે તેમાં કોલગેટ, બ્રશ વગેરે રાખી શકો, અથવા તો સ્ટેશનરીનો સામાન પણ રાખી શકો. બાળકોનું સામાન જે હોય સ્ટેશનરીનું તે તમે આમાં રાખી શકો. રસોડામાં ચમચી, ચાકા વગેરે રાખવા માટે પણ રાખી શકો છો. આ રીતે ઘણા પર્પઝથી યુઝમાં લઈ શકો છો. અને જે આ દેખાઈ રહ્યું છે તે પણ આપણે એક ઓઇલના ખાલી કેનમાંથી, તેલનું ખાલી કેન હોય તેમાંથી બનાવેલું છે. તે પણ વિડીયો મેં આપણી ચેનલ પર શેર કરેલો જ છે, તો તમે તે પણ જોઈ શકો છો, અથવા તો એન્ડ સ્ક્રીનમાં હું તમને એ વિડીયો પણ આપી દઈશ. તો મિત્રો, આશા રાખું છું કે આ દરેક આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યા હશે. આમાંથી કયા આઈડિયા તમને પસંદ આવ્યા છે તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, તેમજ અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.